મહીસાગર જિલ્લાના લુણાવાડાના મોડાસા હાઈવે માર્ગ પર વેરી નદી પાસે એક દુર્ઘટના ઘટી છે કે જેમાં સંતોષ ફોર્મ એન્ડ ફિનિશિંગ શોરૂમમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો। આ આગ એટલી વિકરાળ હતી કે શોરૂમમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો। આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે લુણાવાડા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની 3 ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે। જો કે આગની ભયાનકતા એટલી વધારે હતી કે લગભગ 1 કલાક વીતી જવા છતાં પણ આગ પર સંપૂર્ણપણે કાબૂ નથી મેળવી શકાયો અને આ ઘટનાના કારણે શોરૂમ માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ સાથે જ આગ લાગવાનું હજુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। કારણ અકબંધ છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે।